ટેક ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે ફેસબુકની અંદર જ્યારે આપણે બ્રાન્ડ ડીલ કરવી હોય તો એનો જે પ્રોજેક્ટ છે એ આપણને ક્યાં દેખાય અને બ્રાન્ડ ડીલ કેવી રીતે કરી શકાય અને બ્રાન્ડ ડીલની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થતો હોય છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ જાણકારી મેળવીએ। તો દર્શક મિત્રો, જ્યારે ફેસબુકની અંદર તમારું જે બ્રાન્ડ ડીલ છે એનું સેટઅપ થઈ જાય છે ત્યાર પછી તમને જે તે કંપની હોય કે જે તે કોઈપણ પ્રકારની જે બ્રાન્ડ હોય છે તમારો સંપર્ક કરે છે અને સંપર્કના આધારે તમારે એની અંદર જે તે ડીલ હોય છે કરવાની હોય છે। હવે જે ડીલ કરવાની છે એની અંદર દર્શક મિત્રો ઘણી બધી જે એની કહી શકાય કે એક પ્રક્રિયા હોય છે। પ્રક્રિયાની અંદર તમને એ દર્શાવવામાં આવે છે કે તમારું જે પેમેન્ટ છે એ કેટલું તમને આપવામાં આવશે, પછી એની અંદર વસ્તુ છે જે ગિફ્ટ છે એ તમને આપી દેવામાં આવશે કે ભાઈ તમારે એનું બ્રાન્ડનું જે પ્રમોશન છે એ કરીને ફરી પાછી પરત કરવાની છે કે નથી કરવાની, આ અંગેનું બધી જે ડીલ છે એ તમારે કરવાની છે। પરંતુ બ્રાન્ડ એ જે પણ તમને કોન્ટેક્ટ કરે છે તો એની અંદર જે ઇન્ક્લુડિંગ બાબતો છે એને સમજવી એ પણ જરૂરી છે। તો ચલો આજે આપણે ફની સ્કીમ પરથી જોઈએ અને ત્યાં આગળથી શીખીએ કે બ્રાન્ડ ડીલને કેવી રીતે જોઈ શકાય છે અને તમારે એની અંદર કેવી રીતે એને ડીલ કરવાની હોય છે। દર્શક મિત્રો, ફની સ્કીમ પર હવે જે આપણે ફેસબુક જોઈ રહ્યા છીએ તે ફેસબુકને ઓકે કરીશું। ફેસબુક ઓકે કર્યા પછી તમારું એકાઉન્ટની જે પ્રોફાઇલ છે એને આપણે ક્લિક કરવાની છે। ત્યાર પછી એકાઉન્ટની અંદર જ્યારે પ્રોફાઇલ ક્લિક કરો એટલે ત્યાં આગળ ડેશબોર્ડને ઓકે કરવાનું છે। એના ઉપરથી પછી તમારે જવાનું છે મોનેટાઇઝેશન પર, એટલે મોનેટાઇઝેશનને તમારે ક્લિક કરવાનું છે દર્શક મિત્રો, જેથી કરીને તમે આગળના જે પ્રોસેસ છે કરી શકો। હવે જે મોનેટાઇઝેશન છે તેની અંદર ઘણી બધી અલગ અલગ તમને જે ઇન્કમ આવે જેમ કે સ્ટાર છે, પાર્ટનરશિપ એડ છે, એની અંદર બ્રાન્ડ આવે છે તો એને આપણે ક્લિક કરીશું। હવે જે બ્રાન્ડ છે એને આપણે ક્લિક કરીએ તો થોડો સમય લાગી શકે છે એને ખુલતા। તો હવે આ જે ખુલ્લું છે એની અંદર મેટા ક્રિએટર માર્કેટ પ્લેસ છે એની અંદર આ એક્સપ્લોરર કેમ્પેનિંગ લખ્યું છે એની અંદર તમે જઈ શકો છો। આ એક બ્રાન્ડ આવેલી છે। આ જે બ્રાન્ડ છે તેને સમજવી ખૂબ જરૂરી છે દર્શક મિત્રો કે કેવા શું માંગે છે। તો આ જે બ્રાન્ડ છે એની અંદર એવું લખ્યું છે કે એક રીલ એક સ્ટોરી અને બાજુમાં જે તે ઇન્ડિયન રૂપીસની અંદર પૈસા લખ્યા છે 3000 રૂપિયા। તો આની અંદર એવું કહેવા માંગે છે કે તમારે આ જે બ્રાન્ડ છે એની સાથે જો તમે ડીલ કરો છો તો આ જે ડીલ છે એની તમને ડેટ પણ આપવામાં આવી છે, બરાબર, 15/8/2026 અને 15/8/2026 એટલે જે પોસ્ટ ડિટેલ છે એ તમને આપવામાં આવી છે। એટલે તમારે આ એક રીલ અને એક સ્ટોરીના 3000 રૂપિયા આપવામાં આવશે તમને, પ્લસ અહીંયા આગળ ફ્રી પ્રોડક્ટ ઇન્ક્લુડિંગ કીધું છે, એટલે જે પ્રોડક્ટનું તમારે પ્રમોશન કરવાનું છે એ તમને ફ્રીમાં મળશે। ત્યાર પછી તમારે જો ઇન્ટરેસ્ટ હોય તો તમે આઈ એમ ઇન્ટરેસ્ટેડની અંદર સિલેક્ટ કરી શકો છો। એટલે આઈ એમ ઇન્ટરેસ્ટેડમાં તમે સિલેક્ટ કરશો એટલે આ જે ડીલ છે એ તમને માન્ય છે, તમે એની સાથે કામ કરવા ઈચ્છો છો, એ રીતના તમે એની અંદર ઇન્ટરેસ્ટ દાખવી શકો છો। અને એને તમે જ્યારે ક્લિક કરશો દર્શક મિત્રો તે પહેલાં અહીંયા આગળ બ્રાન્ડ વિશે પણ આપેલું છે, એટલે તમે ઇન્ટરેસ્ટેડની અંદર જ્યારે સિલેક્ટ કરો છો ત્યાર પછી તેની અંદર ફરી પાછું કન્ફર્મેશન આવશે તો આ કન્ફર્મેશન પર પણ તમારે ઓકે કરવાનું છે। હવે આ જે સંપૂર્ણ તમે ડિટેલ જોઈ રહ્યા છો એ કન્ફર્મ થઈ ગયું છે અને બ્રાન્ડ વિશે વધારે તમારે માહિતી મેળવવી તો એના નીચે આપેલી બ્રાન્ડ છે એ તમારે એની જે એકાઉન્ટ છે એની અંદર જઈને તમે એનો કોન્ટેક્ટ નંબર કરી શકો છો અને એ રીતના તમે એની માહિતી મેળવી શકો છો। પણ બ્રાન્ડને જ્યારે તમે ઇન્ટરેસ્ટેડ એ રીતના તમે અંદર સિલેક્ટ કરો તે સામેથી તમારો કોન્ટેક્ટ કરે તો જ બ્રાન્ડ તમારા જે છે બ્રાન્ડ એ આવી શકે। હવે એને ક્યાં જોવાની તો દર્શક મિત્રો અહીંયા આગળ પ્રોફેશનલ જે છે એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આગળ મેનેજની અંદર જે ઇન્ટરેસ્ટેડ છે તો એની અંદર તમે જઈને આ જે તમે ઇન્ટરેસ્ટ રાખ્યો છે એ અંગેની જે બ્રાન્ડ છે એની પર તમે આ અંદર સેવ છે, એટલે હવે એ તમે જે સામેથી ઇન્ટરેસ્ટ દાખવ્યો છે પરંતુ હવે જ્યારે સામેથી બ્રાન્ડ તમને કોન્ટેક્ટ કરશે ત્યારે તમને ઈમેલ આવશે અને તે ઉપર તમે કામ કરી શકો છો। તો દર્શક મિત્રો, આ રીતે ઇન્ડિયન રૂપીસની અંદર અથવા તો ડોલરની અંદર તમારી જે બ્રાન્ડ છે એ આવી શકે છે અને તમે ફેસબુકની અંદર બ્રાન્ડ ડીલ કરીને પ્રમોશન કરીને પણ પૈસા કમાઈ શકો છો। તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।